નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કોમર્સ અને આર્ટ્સની અંદર જે પ્રશ્ન પૂછાય છે અને અગત્યનો બહુ સરસ માર્ક્સ આવે એમાં, જેની અંદર ક્વેશ્ચન નંબર 67 એટલે 67મો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આપણે એક એપ્લિકેશન પૂછાય છે. એ એપ્લિકેશન કેવી રીતે રખવી એનો સચોટ ખ્યાલ આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. એના માર્ક્સ છે 6 માર્ક્સ. જો તમે ધ્યાનથી અને સમજો અને જો પ્રયત્ન કરો તૈયાર કરવાનો, તો પરીક્ષાની અંદર તમને 6 માંથી 6 માર્ક્સ સહેલાઈથી પ્રાપ્ત થાય. હવે સહેલાઈથી ગુણ પ્રાપ્ત કરવા માટે આપણે શું કરીશું સમજીએ. અહીંયા સૂચના આપેલી છે કે મોક્ષા પટેલ ફ્રોમ 58 સૌમ્યા વિલા સ્ટેશન રોડ ગાંધીનગર writes an application for the post of an ideal Hindi language teacher to the President Navbharat Vidya Mandir Rajkot. Draft an application on behalf of her with her resume. તો અહીંયા તમે જુઓ છો કે આપણે આ એપ્લિકેશન લખે છે કોણ? તો અહીંયા મોક્ષા પટેલ આ એપ્લિકેશન લખે છે અને એ ક્યાં રહે છે? તો ફ્રોમ 58 સૌમ્યા વિલા, એટલે એ મકાનનો નંબર 58 છે, સોસાયટીનું નામ છે સૌમ્ય વિલા, અને એ સોસાયટી ક્યાં આવેલી છે? તો સ્ટેશન રોડ, અને ગાંધીનગરમાં છે. એટલે અહીંયા આપણને જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એનું એડ્રેસ મળ્યું. તો અહીંયા આપણે જ્યારે આપણે પેપરની સામે ઊભા હોઈએ એટલે રાઈટ સાઈડે તમારે એડ્રેસ લખી નાખવાનું. અહીંયા લખ્યું મોક્ષા પટેલ 58 સૌમ્ય વિલા સ્ટેશન રોડ કુડાસન, પછી આ જે કોડ નંબર છે એ તમારે 6 આંકડાનો ગમે તે લખી શકો છો. ગાંધીનગર 11th જાન્યુઆરી 2026. હવે જ્યારે એડ્રેસ લખો એટલે બિલકુલ સીધી લાઈનમાં હોવું જોઈએ, ઝીગઝેગ ના હોવું જોઈએ. એટલે હંમેશા એડ્રેસ લખતી વખતે ધ્યાન રાખવાનું કે આપણું એડ્રેસ એકદમ પરફેક્ટ હોવું જોઈએ લાઈનમાં. તમે જો એકદમ લાઈનમાં છે. હવે દરેક લખ્યા પછી પાછળ અલ્પવિરામ કરશો જેથી કરીને આપણને એડ્રેસ વ્યવસ્થિત લખી શકાય. એટલે અહીંયા જે એડ્રેસ આપેલું હોય, જે એપ્લિકેશન લખતું હોય એનું એડ્રેસ અહીંયા લખવાનું રાઈટ સાઈડે. પછી બિલકુલ એની નીચેની લીટીએ લેફ્ટ સાઈડે એક 2 લખવું. 2 લખ્યા પછી તમે જુઓ અહીંયા કોને લખવાની છે? તો અહીંયા ટુ ધ પ્રેસિડેન્ટ, એટલે અહીંયા પ્રેસિડેન્ટ આ લખ્યું પ્રેસિડેન્ટ. પછી સ્કૂલનું નામ છે નવભારત વિદ્યા મંદિર, તો અહીં લખ્યું નવભારત વિદ્યા મંદિર, અને ક્યાં આવેલી છે? તો રાજકોટ. અને પછી મેં એનો પિનકોડ નંબર લખેલો છે. તો એ પણ તમારે બિલકુલ લાઈનમાં લખવું જેથી કરીને જે કંઈ એક્ઝામિનર પેપર તપાસતું હોય એને ખૂબ જ સારું લાગે. અને બિલકુલ એની નીચે પૂરું થયા પછી સબ્જેક્ટમાં તમારે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, એટલું તો બધામાં સેમ ટુ સેમ આવશે. હવે આપણે જે એપ્લિકેશન પરીક્ષામાં પૂછાય એ અહીંયા લખવાનું. અહીંયા હિન્દી ટીચર છે એટલે મેં હિન્દી લખ્યું. સાયન્સ ટીચર હોય તો સાયન્સ ટીચર લખી શકો, ઇંગ્લિશ ટીચર હોય તો ઇંગ્લિશ ટીચર, એકાઉન્ટન્ટ લખી શકો, બેંક મેનેજર લખી શકો. અહીંયા પરીક્ષામાં જે પૂછાયું હોય, તમને જે અહીંયા પોસ્ટ માગી હોય પરીક્ષામાં, એ પોસ્ટ તમે અહીંયા લખી શકો છો. એટલે આ અંડરલાઈન કરી છે ત્યાં તમને પરીક્ષામાં જે એપ્લિકેશન પૂછાયું હોય એ લખી શકો છો. પછી નીચે બિલકુલ જે આપણે એડ્રેસ લખ્યું છે એની લાઈનમાં, સબ્જેક્ટ છે એની લાઈનમાં રિસ્પેક્ટેડ સર કે મેડમ લખવાનું. કારણ કે આપણને ખબર નથી કે પ્રેસિડેન્ટ કોણ છે, સર છે કે મેડમ છે. એટલે બંનેનો ઉલ્લેખ કરવાનો. અને જો ઉલ્લેખ હોય કે ભાઈ કોઈ પુરુષ છે કે સ્ત્રી છે, તો પછી પુરુષ હોય તો સર લખવું અને કોઈ સ્ત્રી હોય તો મેડમ લખવું. તો એ ધ્યાન રાખવું. પછી અલ્પવિરામ. પછી વિથ રેફરન્સ ટુ ધ એડવર્ટાઇઝમેન્ટ ગિવન ઇન સંદેશ ઓન 9th જાન્યુઆરી 2026. એટલે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ આપણે બિલકુલ એવો તૈયાર કરી દેવાનો જેથી કરીને આપણે પરીક્ષામાં સીધું એને લખી શકીએ. ખાલી તારીખ કદાચ ફેરફાર કરવાની આવે કે કઈ તારીખનું છે એના આધારે આપણે જોવું પડે. હવે આઈ વુડ લાઈક ટુ એપ્લાય ફોર ધ સેમ પોસ્ટ.
માય પર્સનલ ડિટેલ્સ આર ગિવન બિલો. અહીંયા પર્સનલ ડિટેલ્સ આપેલી છે, એટલે જ્યારે આપણે પર્સનલ ડિટેલ લખવી હોય ત્યારે આપણને આ બધી ડિટેલ યાદ રહેવી જોઈએ. એના માટે આપણે શું કરીશું કે ભાઈ પર્સનલ ડિટેલ્સની અંદર નેમ, એટલે અહીંયા નેમ લખવાનું. નેમ એટલે એપ્લિકેશન કોણ કરે છે? મોક્ષા પટેલ. તો અહીંયા આપણે લખીશું મોક્ષા પટેલ. જે એપ્લિકેશન કરતું હોય એનું નામ આવે. પછી એડ્રેસ. એડ્રેસ તો ઉપર આપેલું છે, જો તમારે લખવું હોય તો કઈ વાંધો નહીં, અને ના લખવું હોય તો ગિવન અબવ, એટલે ઉપર આપેલું છે ગિવન અબવ. પછી હોબીઝ. હોબીઝમાં તમારી જે કોઈ હોબીઝ હોય, 1 2 3 હોબીઝ તૈયાર કરી દેવાની. એ જ હોબી તમારે લખી દેવાની. હું એ લખું છું મ્યુઝિક, પછી રીડિંગ અને સિંગિંગ. એટલે અહીંયા હોબીઝ લખી, મ્યુઝિક, રીડિંગ, સિંગિંગ. મધર ટંગ, એટલે સામાન્ય રીતે આપણે તો ગુજરાતમાં જ છીએ એટલે ગુજરાતી લખીશું. ગુજરાતી લખ્યું. પછી લેંગ્વેજ નોન. લેંગ્વેજ આપણે એક તો ગુજરાતી તો લખવાની છે, પછી ઇંગ્લિશ અને એક હિન્દી. તો પેલું ગુજરાતી લખીશું, પછી લખીશું હિન્દી અને પછી લખીશું ઇંગ્લિશ. એટલે તમારે જેટલી ભાષાઓ લખવી હોય એટલી ભાષાઓ લખી શકો છો, પણ સામાન્ય રીતે આપણે 3 ભાષાઓ લખવાની. પછી સેક્સ એટલે જેન્ડર શું છે? તો અહીંયા મોક્ષે એટલે આપણે અહીંયા લખીશું ફિમેલ. અને જો પુરુષ લખેલું હોય, અહીંયા કોઈ પુરુષનું નામ આપેલું હોય તો તમે મેલ કરી શકો છો. નેટિવ પ્લેસ. નેટિવ પ્લેસ આપણે લખીશું ગાંધીનગર. જે જગ્યાએથી આપણને એપ્લિકેશન કરેલી હોય એ ધારો કે આખો જિલ્લો હોય અને તમારે કોઈ ગામ પર્ટિક્યુલર લખવું હોય તો પણ તમે ત્યાં લખી શકો છો. એટલે મેં ગાંધીનગર લખ્યું છે. હવે અહીંયા એજ. હવે એજ જે છે એ તમે અત્યારનો જે એપ્લિકેશન આપેલી છે એમાં તમારે હવે ધ્યાન રાખવાનું કે એપ્લિકેશન લખતી વખતે એજ કઈ લખવાની. એજ એટલે કે આપણે અહીંયા 10મું ધોરણ, પછી 12મું ધોરણ, પછી કોલેજ પૂરી કરી છે, કોલેજ પૂરી કરીને બીએડ કરેલું છે, એને ધ્યાનમાં રાખીને આપણે એ બર્થડેટ આપણી લખવાની છે. એટલે બર્થડેટ આપણે સામાન્ય રીતે આપણે લગભગ 2010 કે ની આસપાસ લખી શકીએ. એટલે અહીંયા લખું 7th સપ્ટેમ્બર 2010. એટલે અહીંયા લખી 7 સપ્ટેમ્બર 2010. એટલે આ જે બર્થડેટના આધારે આપણે જે એજ્યુકેશન ડિટેલ્સ આવશે એ પણ એ આધારે તમારે ગણતરી કરવાની. કારણ કે 2010માં જન્મ્યા એટલે 5 વર્ષ પૂરા થયા પછી તમે પહેલા ધોરણમાં આવ્યા, એટલે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી 12 વર્ષ તમે અભ્યાસ કર્યો શાળાની અંદર. તો 12 ને 10 કેટલા થાય? તમે સમજી લો કે 12 ને 10 22 થાય. તો 22 થયા તો એ પ્રમાણે તમારે ગણતરી કરવાની. કોલેજના 3 વર્ષ, એટલે કોલેજના 3 વર્ષ પછી ગણતરી કરવાની. તો તમારે હવે જો અહીંયા 2010 લખ્યું છે એટલે અહીંયા 2022 થયા. 22 પછી તમે 3 વર્ષ કોલેજ કરો. એ 3 વર્ષ કોલેજ કરો એટલે 22 ને 3 25 થઈ ગયા. 25 અને પછી 1 વર્ષ બીએડ કર્યું એટલે 26. એટલે તમારે અહીંયા આ 2026 ચાલે છે. એટલે 2026 ની અંદર હવે તમે ગણતરી કરો તો અહીંયા આપણે 2026માં તો બીએડ રનિંગ હોય. તો બીએડ રનિંગ હોય તો તમે એપ્લિકેશન કેવી રીતે કરી શકો? એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે આપણે આ એજ લખીએ છે એ એજ લખતા પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આગળ જતા એ તારીખમાં કઈ ફેરફાર થશે તો અહીંયા આની ગણતરી ખોટી પડશે. એટલે જો અહીંયા મેં 2010 લખી છે, હવે એની ગણતરી કરું તો 2026 થાય છે. તો અહીંયા પાછું હવે હું એના માટે ચેન્જ કરી દઉં કે 2005 લખું. હવે 2005 લખ્યું
એટલે એમાં તમે 12 વર્ષ ઉમેરો, 12 વર્ષ ઉમેરો એટલે 17 વર્ષ થયા. 17 વર્ષે એટલે તમારું 12મું પૂરું થયું 2017માં. 2017માં 12મું પૂરું થયું એટલે પછી 3 વર્ષ કોલેજના, એટલે 3 વર્ષ કોલેજ એટલે 2020 થયું. હવે બીએડ કર્યું, બીએડ કરીને 2021ની અંદર તમે બીએડ પૂરું કર્યું. 1 વર્ષ બીએડ હોય, 2 વર્ષ, તો 1 વર્ષનો કોર્સ હોય, 2 વર્ષનો કોર્સ હોય, એ પ્રમાણે ગણતરી કરવી. અને એના પછીના જે વર્ષ બાકી રહે, જો તમે એમએ કરેલું હોય, તમે એમએસસી કરેલું હોય, તમે એમકોમ કરેલું હોય, તો એ વર્ષ પણ તમે નાખી શકો છો. અને એ વર્ષ ના નાખવા હોય તો તમે એની એક્સપિરિયન્સ તરીકે ગણતરી કરી શકો છો કે આ જગ્યાએ મેં આટલા વર્ષ કામ કર્યું, આ જગ્યાએ મેં આટલા વર્ષ કામ કર્યું, એ અનુભવ તમે બતાવી શકો છો. તો અહીંયા આ જે વસ્તુ જે છે કે નેમ, પછી એડ્રેસ, હોબીઝ, હવે આ વસ્તુ આપણે યાદ રાખીશું. યાદ કેવી રીતે રાખવી એ છેલ્લે હું તમને સમજાવીશ કે ભાઈ આ જે ડિટેલ છે પર્સનલ, એ ડિટેલને યાદ કેવી રીતે રાખવી આપણે છેલ્લે એને સમજીશું. હવે એ જ પછી આપણે આગળ વધીએ. હવે યર્સ લખીશું, યર્સ 22 યર્સ, 22 વર્ષ. એજ્યુકેશન ડિટેલ્સ, જ્યારે એજ્યુકેશન ડિટેલ્સ આપણે નાખતા હોઈએ ત્યારે ધ્યાન રાખવાનું, એમાં એક્ઝામ એટલે આપણી ડિગ્રી કઈ છે એ લખવાની, કયા વર્ષમાં એ ડિગ્રી આપણે પ્રાપ્ત કરી છે અને એનું રિઝલ્ટ શું આવ્યું છે. એટલે આ બાજુ તમે આ 4 ખાના બનાવી શકો અને આમ જે આપણે જરૂરી હોય એટલા ખાના કરી શકીએ. ધારો કે એમએ ન કર્યું હોય અને સીધું બીએડ કર્યું હોય તો એમએ ની જરૂર નથી. એવી રીતે તમે જે ડિગ્રી પ્રાપ્ત કરી હોય એ ડિગ્રી લખવાની રહે. તો અહીંયા પહેલી નંબર છે એસએસસી, એટલે 2015 ની અંદર 10મું પાસ કર્યું, જેમાં 87% હતા. બીજું એચએસસીમાં 2017માં પૂર્ણ કર્યું 90% સાથે. બીએ પૂર્ણ કર્યું 2020માં 75% સાથે. એમએ 2022ની અંદર 89% સાથે પૂરું કર્યું અને બીએડ 2023માં 91% સાથે પૂર્ણ કર્યું. એટલે આ સૌથી મહત્વની બાબત છે એજ્યુકેશન ડિટેલ્સ. તમને પરીક્ષામાં કયા પ્રકારની એપ્લિકેશન પૂછાઈ છે તો એના અનુસંધાને આપણે આ જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ લખવું પડે. એના પછી આવે છે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે જે સમયથી તમે તમારી જે છેલ્લી ડિગ્રી પૂર્ણ કરી છે ત્યારથી પણ તમે લખી શકો અને જ્યારથી તમે શરૂ કર્યું હોય ત્યારથી પણ લખી શકો. એટલે આઈ હેવ બીન ટીચિંગ સિન્સ 2024, એટલે 2024થી હું અભ્યાસ કરાવી રહ્યો છું કે કરાવી રહી છું. એક્સપેક્ટેડ સેલરી એઝ પર ધ રૂલ્સ ઓફ ધ ગવર્મેન્ટ, ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે. એટલે તમારે અહીંયા એક્સપેક્ટેડ સેલરી છે તે આ જ લખી નાખવાનું. રીઝન ફોર એપ્લાય એમાં પણ તમારે આ જ લખી નાખવાનું, ફોર બેટર પ્રોસ્પેક્ટ, ફોર ધ બેટર ફ્યુચર, અથવા ધ બેનિફિટ્સ ઓફ ધ નેટિવ પ્લેસ, એ તમને જે યોગ્ય લાગે. પછી રેફરન્સ 2 આપવાના હોય છે. હવે 2 રેફરન્સ એવા આપવાના કે તમે કયા ફિલ્ડમાં અનુભવ પ્રાપ્ત કર્યો છે. જે ફિલ્ડમાં તમે અનુભવ પ્રાપ્ત કર્યો હોય એના તમારે 2 જે રેફરન્સ આપવાના, એ 2 રેફરન્સ તમારે તૈયાર કરી દેવાના. 2 કોઈ પણ નામ તૈયાર કરી દેવાના. અહીંયા માત્ર તમારી પોસ્ટ બદલાય તમારા એપ્લિકેશન અનુસાર, એટલે તમારે અહીંયા હોદ્દો લખવાનો જે તે વ્યક્તિનો અને એ વ્યક્તિ ક્યાં જોબ કરે છે એનું નામ લખવાનું અને જે તે જગ્યાનું નામ લખવાનું. એવી રીતે બીજો એવું કોઈ નામ લખી દેવાનું, એનું હોદ્દો શું છે અને કઈ જગ્યાએ છે એ લખી નાખવાનું. એટલે એપ્લિકેશનમાં ધારો કે બેંક મેનેજર હોય તો બેંકના મેનેજરના નામ લખવા પડે, બરોબર. તમારે કોઈ ક્લાર્કનું, હવે એમાં પણ તમારે રેફરન્સ તરીકે કોઈ પ્રિન્સિપલ લખવું હોય તો પણ લખી શકાય, પણ જે ફિલ્ડનું હોય એ વધારે સારું રહે. પછી એ 2 રેફરન્સ પૂરા કર્યા પછી અહીંયા આપણે લખવાનું કે ઇફ યુ સિલેક્ટ મી ફોર ધીસ પોસ્ટ, આ પોસ્ટ માટે જો મને પસંદ કરવામાં આવે છે તો આઈ વિલ સેટિસ્ફાય યુ વિથ માય હાર્ડ વર્ક, મારા સખત પરિશ્રમથી હું તમારે સંતોષ આપવાનો પ્રયત્ન કરીશ. આઈ એમ વેઇટિંગ ફોર યોર ફેવરેબલ રિપ્લાય, એટલે તમારો જે રિપ્લાય છે એની હું રાહ જોઈ રહી છું. થેન્ક યુ. અને અહીંયા લખવાનું યોર ફેથફુલી, યોર ફેથફુલી પછી અલ્પવિરામ અને જે વ્યક્તિ આ એપ્લિકેશન કરી રહ્યો છે એનું નામ લખવાનું અહીંયા. પછી એ પૂરું થાય પછી ઇન્ક્લોઝર્સ. ઇન્ક્લોઝર્સની અંદર તમે જે ડિગ્રી પ્રાપ્ત કરી છે
એ ડિગ્રીના બધા જ ઝેરોક્સ, સર્ટિફિકેટ્સ અને તમારો એક્સપિરિયન્સ લેટર, એટલે ઓલ ડિગ્રીઝ, માર્કશીટ્સ, એક્સપિરિયન્સ લેટર આટલું પૂર્ણ કરીશું તો ચોક્કસ તમારી એપ્લિકેશન જે છે 6 માંથી 6 માર્ક્સ લાવશે. અને જો તૈયાર કરશો, હું ખાતરી આપું છું કે તમે આ પ્રમાણે તૈયાર કરશો તો તમે ક્યારે પણ એપ્લિકેશન ભૂલી નહીં શકો. હવે નવા ટોપિક